ભાન અને હોવાપણાને આપણે ગોતવું પડે. આપણે આગળ હોય નહીં, આપણે એની ઇન્ક્વાયરી કરવી પડે, આપણે એની તપાસ કરવી પડે, આપણે એના તરફ નજર કરવી પડે, આપણું એટેન્શન છે એના તરફ દોરવું પડે કે ભાઈ મારે આ જાણવું છે, હોવાપણું શું છે અથવા ભાન શું છે, એના તરફ આપણું એટેન્શન જવા દેવું છે. આપણે કોઈ સાધક જવા દઈએ છીએ? તમારે જેની મુલાકાત કરવી હોય એની જ મુલાકાત. તમે કોકને મળવા ગયા છો, જેને તમે મળવા ગયા છો એ જ તમને મળશે કે બીજા કોઈ મળશે? સાચું કહેજો. તો તમે માનો કે આ ચેતન તત્વને મળવા જવા માંગતા હો તો ચેતન તત્વની સામે જ આવવું છે કે ચેતન તત્વની બીજી કોઈ? માનો કે આપણે અત્યારે પ્રકૃતિને જોઈ છીએ. માનો કે તમારી અંદર રાગ આવે છે, દ્વેષ આવે છે, બધી ખબર પડે તમને, પણ તમે જોવો છો તો રાગ દ્વેષને જોવો છો, તમે કઈ ચેતન તત્વને જોતા નથી. હવે તમે ચેતન તત્વને કોઈ દી જોતા નથી તો ઈ પ્રગટ થઈ જશે. ચેતન તત્વની જિજ્ઞાસા નથી રાખતા, આ ભાન તત્વ અથવા હોવાપણાની તમે જિજ્ઞાસા નથી રાખતા, અને તમે ખાલી પ્રકૃતિને જોયા રાખો છો. અને પ્રકૃતિ આંશિક દેખાય. ઓલાનું જ્યાં લગીન ભાન ન થાય ત્યાં લગીન પ્રકૃતિ આંશિક જ દેખાય, સાચી દેખાય નહીં. તો શું કરશું આપણે? આ જગ્યાએ અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે. એટલે ભાનની ક્ષણમાં રેવાય ન રેવાય એનો પ્રશ્ન નથી, એની અન્ડરસ્ટેન્ડિંગ છે આપણી એમ નહીં. દાખલા તરીકે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યા, એ પ્રેઝન્ટ મોમેન્ટ થ્રુ તમે શું જોવો છો? મને કે તમે આ ક્ષણમાં જીવા તો એ ક્ષણ દ્વારા તમે જોવો છો તો પ્રકૃતિને, તમે કઈ ચેતન તત્વને નથી જોતા. તમે બરાબર જોવો તો તમે ચેતન તત્વને ક્યારે જોશો? પહોંચાય ન પહોંચાય એની ચિંતા ન કરો, પણ તમને આ ચેતન તત્વને ફીલ કરવું છે, ચેતન તત્વનો સાક્ષાત્કાર કરવો છે, તો ચેતન તત્વને જ જોવું પડે, ચેતન તત્વને જ ગોતવું પડે, આત્મ તત્વને જ ગોતવું પડે. તો તમે ગોતો છો આત્મ તત્વને? તમે બધા સાધક છો, આ ઈમાનદારીથી બોલો કે તમે એને ગોતો છો. તમે સાક્ષી છે માનીને તમે બધી ગતિ કરો, અને સાક્ષી માનવાની પ્રક્રિયા 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, કેટલા વર્ષ? પરિણામ તો નથી કઈ. તો ક્યાં ફોલ્ટ છે? આપણે એના માટે તો ઉભા રહી શકીએ કે ફોલ્ટ ક્યાં છે. માનો કે બધા લોકોએ તમને હિપ્નોટાઇઝ કરી દીધા છે, આ બધા જુદા જુદા પ્રકારના સંતોએ તમને હિપ્નોટાઇઝ કરી દીધા કે તમે સાક્ષી છો, ને તમે જેમ બીજા પ્રકારનું હિપ્નોટિઝમ છે, બાયોલોજીકલ હિપ્નોટિઝમ છે, સોસાયટીનું હિપ્નોટિઝમ છે, એ રીતે આ હિપ્નોટિઝમ છે કે હું સાક્ષી છું, મને કઈ ખબર નથી, મેં કોઈ ઇન્ક્વાયરી કરી નથી, મેં મારી આંખથી એની ફીલ નથી કર્યું, તો હું કેવી રીતે કરી શકું? ચેતન તત્વ. અને પેલું સ્ટેપ ખોટું થયું એટલે બધા સ્ટેપ ખોટા જાય. પેલું સ્ટેપ જો સાચું થયું તો બધા સ્ટેપ સાચા થવા. ફક્ત હું તમને ઈશારો એટલો કરું છું કે તમે ખાલી ઝંખ ના કરો, એ ભાનની કરો, હોવાપણાની કરો. ઝંખના તમારું સ્ટાર્ટિંગ પોઈન્ટ આ જ હોવો જોઈએ. પહોંચી ન ગઈ એની પછી વાત કરશું, કેવી રીતે પહોંચાય, એની આગળ ક્યાં જવું, કેવી રીતે જવું, એ પછી વાત કરશું. પણ એક વખત તમને એવું થાય છે કે મિસિંગ આ છે, તમે ગમે એટલી સાધના કરો પણ તમારે જાણવું જ નથી આત્મતત્વને, તમે તો માનો જ છે હું સાક્ષી છું, પછી ક્યાં સવાલ છે? તમે માની જ લીધું, તમે જાણ્યું નથી, માનેલું છે કે હું સાક્ષી છું, અને આ વસ્તુ જાણવાની છે, સર્ચ કરવાની છે. તો આમાં શું કરશું આપણે? આ જગ્યાએ તમને જે સવાલ થતો હોય તમે કયો. આપણે તમે માનો કે આધ્યાત્મની યાત્રા છે એ આપણી અંદરનું જે સાક્ષી, આપણી અંદરનું જે ચેતન તત્વ છે એના સાક્ષાત્કાર માટે છે, એની અનુભૂતિ માટે. તો એની અનુભૂતિ માટે તમારી આગળ પ્યાસ કેટલી, એને પ્રગટ કરવાની, એને જોવાની ઝંખના કેટલી. એના વગર મારી આંખ આ રામતીર્થને, રામકૃષ્ણ પરમહંસને તમે એને જો, એમ કે રામકૃષ્ણ પરમહંસ એક દિવસ પસાર થઈ જાય ને એટલા બધા રોવે, રાત થાય ને એટલા બધા રોવે કે બસ આ આંખથી આ સંસાર જ દેખાય છે, ભગવાન તો દેખાતો નથી. કેવા રોવે, અફાટ રુદન કરે. તો આપણને કાં એવું થતું નથી કે આ વર્ષોથી 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષથી સાક્ષી કર્યા રાખી, સાક્ષીનો કોઈ પત્તો જ નથી, તો શું કામ? તો આપણે હવે તપાસ કરવા માંગી છે. ખાલી હું તમને એટલું કહેવા માંગુ છું કે આ જે ભાન તત્વની તમને તમારી આગળ તીવ્રતા કેટલી પ્રગટ કરવાની, હોવાપણાને પ્રગટ કરવાની તીવ્રતા કેટલી,